સુરતના કામરેજ અને પલસાણા તાલુકામાં મેઘતાંડવ। કામરેજ અને પલસાણામાં જમીન ત્યાં જળની સ્થિતિ છે। ઓલપાડ તાલુકાના કુડસદ ગામમાં જળબંબાકારની સ્થિતિ। કિમ પૂર્વ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે। કિમથી કુડસણ જવાના જે માર્ગ છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે। સુરત જિલ્લામાં ગઈકાલે દિવસ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો। જોકે ગઈકાલ સાંજથી જ છે તે વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે ઉપરવાસના પાણી છે હવે નીચાણવાળા ભાગો છે તેમાં ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। હાલ આપણે છે તે ઓલપાડ તાલુકાના કુડસદ ગામે આવેલા સમૂહ વસાહત વિસ્તારમાં છે અને દ્રશ્યો જોઈ શકો છો કે આખું સમૂહ વસાહત નગર છે તે હાલ બેટમાં ફેરવાઈ ચૂક્યું છે। ચારે તરફ માત્ર પાણી છે અને નીચાણવાળા કેટલાક ઘરોમાં પણ હાલ છે તે પાણી ઘૂસી ગયા છે। કુડસદથી કીમ આવવાનો જે મુખ્ય માર્ગ છે તેની પર પણ હાલ છે તે પાણી ફરી વળ્યા છે અને હજુ પણ પાણીનું સ્તર છે તે વધી રહ્યું છે। ખાસ કરીને જે હાઈવે તરફનો વિસ્તાર છે એટલે કે માંગરોળ તાલુકાનો વિસ્તાર છે તે તરફથી આ પાણી છે તે હવે આવી રહ્યા છે અને ખાડી અને કોતરો વડે છે તે હવે કીમ નદીની અંદર જઈ રહ્યા છે, પરંતુ જે રસ્તામાં આવતા જેટલા પણ વિસ્તારો છે ત્યાં હાલ છે તે સર્જાઈ રહી છે। સવારથી જ વાદળછાયું વાતાવરણ છે અને ઝરમર વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને જેને લઈને કહી શકાય કે લોકો છે કે અત્યારે જ આટલા પાણી ભરાઈ ચૂક્યા છે અને હજુ વધારે વરસાદ વરસે તો હજુ પણ વધારે પાણી ભરાવાની શક્યતા હાલ છે તે